કીધું વાર કેમ લાગી. હાલો, જમીને નવરા થઈ ગયા બધા. હાય મુમતાઝ સિકંદર જોઈન. હેલો, હાય હાય જાગૃતિ દીદી, કેમ છે તમારી તબિયત? ખાઈ પીને જલસા. रोज 100-200 ग्राम नहीं बढ़ रहा है, रोज आधा किलो बढ़ रहा है. मोड़ा आया लाइव में હું વિડીયો બનાવતી હતી 10:30 સુધી. જસ્ટ પાસ્તા બનાવ્યા હતા, ખાધા. પછી મેં કીધું ચલો 10-15 મિનિટ લાઈવ કરું, પછી વાસણ ઉટકવાના છે રોજની જેમ લાઈવ પતાવીને. બરાબર જીત ને આવશે હમણાં ગોવા વાળા કપડા એવું રાખો. કેમ ગોવામાં પહેરા હોય તો ઘરે ન પહેરાય? જાજા મોડલિંગ ગોવામાં જો નહીં. હું ક્યારેય મોડલિંગ કરવા ગોવામાં નથી ગઈ. હું ગોવા ગઈ હતી જીતા કામમાં છે કે હાજી ફૂલ મોજ. મિશ્રી ગુડ મોર્નિંગ. હાય ગુડ મોર્નિંગ. કરો એ આવી ગયા તમે ભાઈને મળીને? ક્યાર નહીં, 1 વીક થઈ ગયું. બરાબર. કેવી ગરમી છે. ઠીક યાદગીરી હોય ને એટલે દીદી એ કપડામાં હું નહીં કહું. જય શ્રી કૃષ્ણ. એડ કરો. સોરી હું અનનોન એડ નથી કરતી. હાય. કોઈને લાઈવ તમારે કેમ થાય છે? કોઈને લાઈવ ચાલુ નથી થતું, તમારે કેમ થાય છે? હે કેમ કોઈને લાઈવ નથી થતું? એવું તો હોતા હશે. તનુ બાબરિયા હાલો રજા રિપોર્ટ. મને કાંઈ ફેર નહીં પડે. એસી ઓન કરો. મારી ઘરે નથી, હું સમજુ છું તમારી ફિલિંગ. બરાબર. ગ્લો આવી ગયો મળીને. એવું એડ કરો ને આવશે તો એડ કરીશ. તમે બધા શેર કરો, એ કામમાં છે. લવ ફ્રોમ ગોધરા. થેન્ક યુ. હા નથી થતું દિલ. કેમ પણ શું રીઝન છે એમાં? એવું છે આઈફોનમાં છે ને આ વખતે બહુ ખતરનાક અપડેટ આવ્યું છે. ઓટો અપડેટમાં રાખ્યું હતું ને તો બધાના ફોન કપાઈ ગયા હતા ને એવું બધું થયું હતું. મારો જીતાર ફોન ચાલુ હતો, ફોન આપોઆપ કટ થઈ ગયો હતો કેમ કે ઓટો અપડેટમાં ફોન હોય એનો. હું તો ઓટો અપડેટ નથી રાખતી અને બહુ ખતરનાક અપડેટ આવ્યું છે બધું. ફોનની આખી સિસ્ટમ જ બદલી નાખી છે. હવે તમે લોકો અપડેટ નહીં કર્યું હોય, ન થતો હોય તો ખબર નથી. મેં તો 10 વર્ષ જૂની કુર્તી પડી છે, થતી નથી તો પણ રાખી છે. બોલો નહીં હો, આપણે એવું કંઈ નથી. ફેવરિટ કપલ. થેન્ક યુ. જમી લીધું કે? હા જસ્ટ જમીન ઊભી થઈ. મિશ્રી મજામાં છો? હા 1000 ફોલોઅર્સ જોઈએ એટલે લાઈવ થાય. કઈ પણ આવી ગઈ દુબઈથી. હા રાજુભાઈ, અમે લોકો દુબઈ નો હતા, બેંગ્લોર હતા. આવી ગઈ લાઈવમાં. આવે એ કામમાં છે. મેં ઓલરેડી કહી દીધું છે લાઈવનું ચકારતા. મારે તો 2 મોબાઈલમાં નથી થતું લાઈવ. ખબર નહીં, મારે થયું તો મેં કર્યું. ટેબલ પંખો એક વધુ લઈ. ટેબલ પંખો છે મારા ઘરે. વધારે ગરમી થાય તો કરી લઈશું. અને અત્યારે ઈ લાઈવમાં આવે ફેન, ડબલ ટેબલ ફેન ચાલુ ના રખાય. અવાજ આવે તમને ઘર ઘર. શું જયમાં? વ્હાઈટ સોસ પાસ્તા પહેરી નહીં પણ યાદગીરી. બરાબર. ઇન્સ્ટાગ્રામમાં ન્યૂ અપડેટ તો હું મને તો એટલે બધું યાદ આવે તો હું તો જીતના કપડાં ન પહેરી લઉં. એનો શર્ટ પહેરી લેવાનો એની યાદ આવે તો. કોલ કરો ને તો આવે ને. પણ મેં કહી દીધું છે, કહું તો છું કે કામમાં છે. દીદી તમારો વિડીયો મસ્ત છે. થેન્ક યુ. હાય કેમ છો દી? મજામાં? શું કરો છો? મસ્ત હેર છે. હે કાંઈ નથી કરતી, રોજ વોશ કરું છું. કે ફોલો હોય તો લાઈવ થશે, નકર નહીં થાય. તો થાય જ ને. હું તમે 1K ફોલોવર હોય તો હા એવું મેં કોક ઓલા ઇન્ફોર્મેશન વાળા વિડીયોમાં જોયું હતું તો ખરા. યુ આર ક્યુટ. થેન્ક યુ. નિરાલી પટેલ. આજે તો શું ફોટો પોસ્ટ કર્યો? શું લાગે મારો જીત જનાબો? હું વાત કરો? જીતે ફોટો અપલોડ કર્યો? સાચું? મને નથી ખબર. હું તો મારામાંથી વિડીયો બનાવતી હતી. સાચું કર્યો છે.
તમારી સ્માઇલ બહુ ક્યુટ છે. થેન્ક યુ. ક્યારે આવશે જીત? આવે આવે. જય શ્રી ખોડિયાર. મને ચેક કરવા દો પેલા. ક્યાં કર્યો છે? હું તમે ફેંકો છો? મેં આજે કીધું તું એને ફોટો અપલોડ નથી કર્યો. તમારું વેટ થોડું વેટ વધી ગયું લાગે. થોડું નહીં, બહુ. સ્પીચ એન્ડ તમારી સ્માઇલ ક્યુટ છે. થેન્ક યુ દીદી. તમારી રીલ્સ મસ્ત છે. થેન્ક યુ. જય ચામુંડમાં કેટલા બધાની કમેન્ટ વહી ગઈ. હું જોવામાં રહીને તો જીત તો મારો છે. હા, ટ્રાય કરી લ્યો. જાઓ. હા પાડી દે તો તમારો લઈ જાઓ. બસ સાચી વાત છે. જય માતાજી. ટ્રાય કરવાની છૂટ છે તમને. ક્યાં બોલા? દુબઈ ના, ઘરે છું. તમારો ફેવરિટ ગુજરાતી ગાયક કોણ છે? આપણે એવું કાંઈ નહીં. મારા ફેવરિટ સોંગ્સ હોય, પણ ગુજરાતી ગાયક આપણું કોઈ એમ ફેવરિટ નથી. જલી કો આગ કહેતે, બુજી કો રાગ કહેતે, બાरूद से निकले उसे जयश्री कहते. આ મજા બરાબર. ઓ ભાઈ, આ વધી ગયું. બહુ વેટ વધી ગયું. જોઈ એમ લાગે છે તો વૈધું જ છે ને. કયો લવ સ્ટોરી કયો ને જે વિડીયો યુટ્યુબમાં જોઈ આવજો. અમે હારે હોય ને ત્યારે કહેવાનું. એ કહે તો મને મજા આવે સાંભળવાની. એ રોજ લાવ્યા. ઓકે. શું રોજ લાવ્યા? ઓકે. ના એવું કંઈ નહીં. બસ ફ્રી બેઠી હતી તો મમ્મી કે 10-15 મિનિટ પછી વાસણ કરજે. તો મેં કીધું લાઈવ કરું. હું જસ્ટ જમીને ઉઠી. એક કામ હતું, ડીએમ કરો ને. જે કામ હોય મને ડીએમ કરી દેજો. ઓકે હશે તો હું રિપ્લાય કરીશ. અને હું નહીં કરું તો જીત રિપ્લાય કરી દેશે. વ્યવસ્થિત કરજો ડીએમ, બરાબર? જેવી તમારે કામ હોય. જો તમારો જીતની વાત કરું છું કે જીત જ છે એમ, બરાબર? બહુ જાડા થઈ ગયા છો. ભલે તમારા મેરેજ થઈ ગયા છે. હા, જિજ્ઞેશ કવિરાજનું તો ગીત સારું કે ગરબો ગાવને કે એ ગાવા બાવાનું રહેવા દેજો. આપણે સિંગર નથી. એક તો આમાં આવો ખતરનાક અવાજ છે ને એમાં તમે ગવડાવશો તો જોવે એ બધા ભાગી જાય. કામમાં છે. તમારું ફેવરિટ સોંગ કયું છે? સોંગ શું અત્યારે નથી ખાવું એવું. હજુ તો ખાઈને ઊભી થઈ. પ્રમોશન કરી દો. મને ડીએમ કરજો. વ્યવસ્થિત હશે તો કરશું. દમન બુઆજી, મેં તો નામે પહેલી વાર સાંભળ્યું. कैसे हो जयश्री दी? माशाल्लाह लग रहे हो. थैंक यू. वॉइस બેસી ગયો છે કે નેચરલ છે? આ જ નેચરલ છે. ઇટ્સ હસ્કી વોઇસ. મફતની સલાહ આપો ને. અમારે નથી દેવી. આમ કોઈને લેતાય નથી ને કોઈને દેતાય નથી. એટલા દોઢ ડાયા નથી. આવે જીત આવે તો મોજ આવે એમ છે. તો તમે શેર કરો. એ ફ્રી હશે તો આવશે. જવાબ આપો. આપું જ છું. સ્ટાર ફિલ્મ વાળાને ઓળખો છો? કે સ્ટાર ફિલ્મ મતલબ ઓળખું છું, બટ એને તો 2-3 વર્ષ પહેલા આઈ થિંક ત્યાંથી તો ઓફિસ નીકળી ગઈ ને, બધા શિફ્ટ થઈ ગયા હવે. અચ્છા ઠીક. એવું? હા મિશ્રી. જીતભાઈને ફોન કર. મેં ઓલરેડી એને કહી દીધું છે. એ આવશે ફ્રી હશે તો. બાકી કામમાં છે. હવે તમારું લાઈવ ઉપડી ગયો હોય. તમારો લાઈવ બરાબર. શું છે દિવાળીનો પ્લાન? નથી. અમારો કોઈ પ્લાન ન હોય. અમારે 10 વાગે નક્કી થાય ને 11 વાગે ફ્લાઇટ બુક થાય. 12 વાગે એક પેક થાય ને બીજા દિવસે 12 વાગે એમ નીકળી જાય. માળિયા ઉપર શું છે પડશે માથે એ ન પડે. શું કામ કરે છે હબી? બરાબર. એ એના લાઈવમાં એને જઈને પૂછ્યા આવજો દિવાળીમાં શું પ્રોગ્રામ છે. કાંઈ નહીં. જીત જ તમારી જીત છે. યસ ઇટ્સ ટ્રુ. જય દ્વારકાધીશ. મસ્ત વિડીયો મુझको તમારા હસબન્ડ. હે હા કર્યું. કોકે શેર તો કર્યું. આઈબ્રો સરસ કર્યું છે. ઓ ભાઈ કેટલા દિવસથી નથી કર્યો. સાચી વાત છે ભાઈ. તમે બેંગ્લોર કેમ ગયા હતા? હસબન્ડ વાઈફને હારે રહેવું તો ગયા હતા? મળવા ગયા હતા? કોકને જોઈ તો બહુ સરસ લાગો છો આજે. થેન્ક યુ. હું તો આશ્રય કરીશ તો શેર કરીશ તો ગાયડ દેશે. બરાબર. સલાહ મને દેવી માસી? ના, તારે મારી સલાહ લેવી હોય ને તો મને ફોન કરવાનો. લાઈવમાં નહીં આવું. કે સ્ટારમાં જોબ કરતા? ના પણ હું ઓળખું છું આખી ટીમને. બધા આપણા ફ્રેન્ડ જ છે. કેમ સુધારી દીધા? બરાબર. મેં કાંઈ નથી સુધારી દીધા. એને એની રીતે એનામાં ચેન્જીસ કર્યું છે. જય સોનલમાં. જીત ક્યાં છે? મારા દિલમાં. છોકરીઓ ફિદા હશે પણ બીજાના જીત પણ હોય ને. હા સોરી, માય મિસ્ટેક. બસ. વેરી નાઇસ લુકિંગ. થેન્ક યુ. મેલેડીમાં તમને તમારા પરિવારને ખુશ રાખે. થેન્ક યુ.
તમારા હસબન્ડ બેંગ્લોર છે કે લંડન? એ લંડન છે પણ મારા માટે બેંગ્લોર આવ્યો હતો. મેં છે ને આમ માથે ઊભા રહીને એને કીધું હતું કે મને 1 કલાકમાં બુકિંગ જોઈએ, બાકી મારે તારા નથી બોલવું. અને તોય કરી દીધું હતું. કોઈ ભાઈ છે ના નથી. કેમ છો? મજામાં? ના ના, સાચી વાત છે. બરાબર. મમ્માને લાઈવ નહીં બતાતું તમારું. કેમ એવું? ખબર નહીં હો આપણને. નાઇટ સૂટ ક્યાંથી લીધો? પેલી વાત, આ નાઇટ સૂટ નથી. મને તો ખીજાય છે મને કે પહેલા તારું ઓરિજિનલ નામ દે પછી જ વાત કરો. આઈ મને ખબર છે, હું એના બધા લાઈવ જોતી હોય ને. લુકિંગ સો બ્યુટીફુલ. થેન્ક યુ. જમી લીધું? જીતભાઈએ તમને કેમ બહુ ગાળો આવે? હાલો રજા રિપોર્ટ. બાય બાય. આવ્યો પછી કોઈ બેન છે? હા, એટલે એમ તો બહુ બધી બેન છે. એમ તો બહુ બધા ભાઈ બેન છે, સગા ભાઈ બેન નથી. તમે કેટલા દિવસ સાથે રહ્યા? 11 દિવસ. માં સ્ક્રોલ કર્યું તો કેટલી બધી કમેન્ટ. તમે કેટલા દિવસ સાથે રહ્યા? 11 દિવસ. ક્યાંથી છો? સુરતથી. જય ભવાની. હાય મેડમ. હાય. દિલ જીતી ગયા, સાચું ને? યસ. ઈ મારું જીતી ગયો અને મેં એનું બી જીતી લીધું. ગુડ નાઇટ. જય દ્વારકાધીશ. હાય, કેમ છો બેન? હાઈડ રાખ્યા છે કે તમે કેટલા ટાઈમથી નહીં બતાતું શરૂઆતથી? ના યાર, મારામાં લાઈવ કોઈ હાઈડ નથી. મારામાં ખાલી હાઈડ કોણ હશે ખબર? જેનું મારું લાઈવ ચાલુ હોય ને કોઈ આવી રીતે કમેન્ટ કરી હોય ને તો જ આપણા વાળાને મેં થોડા કંઈ હાઈડ કર્યા હોય. છતાં હું ચેક કરી લઈશ. ઓકે. બહુ ઝાઝા દિવસે લાઈવ આવ્યા. ના, કાલે બી કર્યું હતું. ગોવા ગયા હતા, ગઈ હતી ત્યાં અમે લોકો 12-13 દિવસ રોકાણા હતા. લાઈવ તો મૂકો યાર, મૂકું જ છું. શું કરો છો? બસ લાઈવમાં બેઠી છું. ક્યુ ગામ ખાખી જાડી આવી ગયા પરમંદિરથી? યસ, 1 વીક થઈ ગયું. તમારે નણંદ છે? હા છે. જીતભાઈ ક્યાં છે અત્યારે? 2 જગ્યાએ છે. મારા દિલમાં છે અને લંડનમાં છે. થોડુંક બિઝી છે, કામમાં છે. ફ્રી થશે એટલે આવશે. તમે ક્યાંથી છો? હું સુરતથી છું. જયમાં મોગલ. મનોરંજન કેટલો ટાઈમ? શું? ન સમજ પડી બાબા. જિંજર મને ચક્કર આવી ગયા. હરખું લોકો ને આવી ગયા બેંગ્લોરથી. હા દીદી. જીતભાઈ કેમ છે? મજામાં. લાઈવ ત્યાં ગયા હતા, સાથે લાઈવ થયા હતા. એ લાઈવ હા મૂકું 1-2 દિવસમાં. બસ નેક્સ્ટ લાઈવ એ જ લઈ લઈશ. આવી ગયા બેંગ્લોરથી. હા, ક્યાં રહ્યો છો? સુરત. બેંગ્લોર કેટલા દિવસ રોકાણા? 10 દિવસ. ક્યારે મેરેજ કરશો? મેરેજ થઈ ગયા. આવો જુનાગઢ. ચલો ગાડી નીકાળો. જોડે હોય ત્યારે લાઈવ કર્યું તું. તમે લોકોએ જોયું નહીં હોય. કેટલા દેરિયા જેઠિયા છો? કોઈ નથી. સુરત ક્યાંથી? કતારગામ. હાય. જેતપુર ક્યારેક. બરાબર. હું આવી ગઈ છું. ખીચડી ખાધી નહીં, વ્હાઈટ સોસ પાસ્તા ખાધા. હાય બ્યુટીફુલ લેડી. બરાબર. જય મોગલમાં. પરમનન્ટ ક્યારે સાથે રહેશો? શું હર હર મહાદેવ. દીદી મારું નામ નોને દરબાર બાપુ 5665. સિંતમની સાથે તેરે પાસ. એ ભાઈ તમે ગુજરાતીમાં લખો ને ભાઈ, મને આ કન્નડ નથી આવડતું. સાથે ક્યારે? એમ જલ્દી લાઈવમાં જીતનું પૂછે બધા અને જીતના લાઈવમાં તારું પૂછે. હા, ભાઈના લાઈવમાં ભાભીનું, ભાભીના લાઈવમાં ભાઈનું. તમને જોયા હતા ફ્લાઇટમાં સુરત. બરાબર. કેટલું વેટ છે અત્યારે? મેં નથી કરાવ્યું, મને નથી ખબર. એક જ ભાઈ છે. હા. આમ કેમ થયું? વાત કરતા પીન થઈ ગયું. સો બહુ ફટાફટ કેટલું બધું બોલી ગઈ યાર. મને નથી ખબર કેટલું વેટ છે. મેં લાસ્ટ કરાવ્યું હતું ને ત્યારે 60 હતું, પણ અત્યારે આઈ એમ શ્યોર વધી ગયું હશે. હું ને જીત વેટ લઈને અમે લોકો ડિસ્કસ કરતા હોય ને તો એનું રિએક્શન એવું છે. હું એમ કહું ને 60 હશે, પછી સ્માઇલ આવે એમ. મેં કીધું હું જાડી નહીં કરતો, હું ડાયટિંગ કરવા માંડીશ. તઈ કે ને આમાં સ્ટોપ થઈ જાય છે. સ્ક્રોલ કરું તો નીચે કેટલી બધી કમેન્ટ આવી ગઈ. કેવું છે? સારું છે.
આમ કરો માં યાર કેમ કર્યું મેં નિરાલી પટેલ મારું નામ લ્યો ને પ્લીઝ મહેન્દ્ર સોલંકી તમે મને હું રજા રિપોર્ટ કરી દઈશ માપ મારીને કમેન્ટ કરવી પૂછું છું મને જવાબ નથી આપતા સોફુ મીર બોલો આવો જામનગર હા હાલો મેમ પ્રેયર ગુજરાતી છે હા મારી લેંગ્વેજ ગુજરાતી છે પ્રાઇમરી લેંગ્વેજ એડ કરો કહું તો શું એ કામમાં છે આવશે તો કરીશ કેમ છો એકદમ મસ્ત અમદાવાદ હાલો મારું નામ બોલશો એકવાર ટાઈગર અંશ એવું જ છે ને બહુ જાડા થતા જાઓ છો બરાબર જામનગરના પણ છે ઓ તમારી લાઈવમાં જામનગર હા મિશ્રી બેન છે જીતભાઈ ને હા છે લગ્ન થઈ ગયા કેટલા યરના છો મારે લખી નાખું છું 1997 કરું જીત એડ કરું તું ખાને મને કાંઈ વાંધો નથી બાબા બરાબર હા એટલે હવે તમે બધા કહેતા નહીં ફ્લાઇટમાં સ્નેપ બહુ લીધા તો ભલે લીધા મારો ફોન હું નવરી બેઠી હતી મેં લીધા તમને કાંઈ વાંધો જીતને એડ કરો પૂછ્યું તો ખરા જીત એડ કરો મારું નામ બોલો આરબી રાઇટર તું ખા બિંદાસ મને કાંઈ વાંધો નથી આવો રાજકોટ આરતી બાકી છે પછી ઓકે આઈડી નું નામ લ્યો ને શિયાળ તો પછી તું કરજે હવે હું ઓલમોસ્ટ હમણાં 5 મિનિટમાં બંધ જ કરું છું મારે વાસણ રાહ જોવે મારી મારું નામ બોલો આરબી રાઇટર બોલું તો ખરા ભાઈ રાજકોટ ક્યારે આવવાના છો હાલો હાલજીત આરતી પછી હા બેટા હાલો આરતી પછી રાજકોટ નીકળવાનું છે ને આવો કેદારનાથ બરાબર પાર્થ પટેલ તમને કોઈ ઇન્વિટેશન નથી આપ્યું બરાબર જો ઇન્વિટેશન તો અમે ન આપી શકીએ પણ અમે છે ને આમ રજા રિપોર્ટ આપી શકીએ થઈ ગયું કેટલા યરના છો રાજકોટ રંગીલું છે આ ખબર છે ને આજ મોટા થયા છે શું નથી હજી વાસણ ઉટકવાના બાકી છે પછી બિગ બોસ જોવાનું છે ના કાલનું મૂવી અધૂરું છે બધાઈ દો એ પૂરું કરવાનું છે વડોદરામાં આવજો સેવ ઉસળનો ટેસ્ટ કરવા હવે તો સેવ ઉસળ સીધી લંડન જઈને ખાવાની છે કિરીટભાઈ ને એડ કરો કોણ કિરીટભાઈ ભાઈ માંડવી ક્યારે આવશે બેન ચલો દ્વારકાધીશ જય દ્વારકાધીશ મારું નામ બોલો દી સોફુ મીર એવું જ છે ને કેમ છો હાય જય માસા મને ઓળખે નહીં ઓળખે એમ લોકો હારે હતા ને ત્યારે મેં કીધું તારું નામ તો પાછું મિશ્રી કે નહીં મેં કીધું મારા બેનની છોકરી છે દ્વારકાધીશ યુટ્યુબમાં આવશે આવશે મારા જેમ હું પણ બિગ બોસ જોઉં છું હું તો હજી બહુ પાછળ છું 24 એપિસોડ હા 24 પહોંચી છું હજી સવારે કેટલા વાગે હું સવારે ઉઠતી જ નથી હું બપોરે ઉઠું છું કેમ કે મારા બપોરે ત્યારે લંડનમાં સવાર હોય કે નહીં રાજકોટમાં દાલ પકવાનમાં મોજ પડી જાય ઠીક એવરેજ હું આ વખતે ગઈ હતી તો જીતે મોકલાયું હતું મેં ખાધું પણ એટલું બધું ન ભાવ્યું જેમ સુરતમાં મયુરના ભજીયા ને એવમોરના પકોડા ભાવે એવું નહીં મોઢામાં પાણી આવી ગયું પકોડા અમારે કાલ પરમ દિવસે ખર્ચો થઈ જાય પાછું જવું પડશે એવમોર પકોડા વાળા અગર આમાં કોઈ સુરત ના હોય ને ખબર હોય તો એ લોકોના પકોડા તમારે ખાવા હોય તો ત્યાં લેવા જ જવા પડે ને એ લોકોનું ઝોમેટો કેવું નથી ને તમને ખબર હોય તો અમે લખો જ્યાં સુધી મને ખબર છે નથી ઇન્ટ્રો પૂરું આપી દીધું કે અમારું ના અમારી ખુદની જ વાતો પૂરી ન થતી હોય મિશ્રી એક તો આટલા દિવસે મળ્યા હોય કેમ વારે નથી વાસણ ધોઈશું હમણાં મને ખબર છે મારો ટાઈમ 11:30 થઈ ગઈ ને બસ હવે જશું હમણાં મળીએ ચલો થોડીક વાર પછી જીતની લાઈવમાં ઓકે ચલો ટીલ ધેન ટેક કેર ગુડ નાઇટ સ્ટે સેફ લાવેશ્વર પાસે છે હા ઈ જ આમાં કરો તો કમેન્ટ 99% નથી મેમ હા એ જ ને મયુરના એટલે એ વસ્તુ તમારે ખાવી હોય ને તો ત્યાં લેવા જ જવી પડે તમારે
ઘરે તમે ના મંગાવી શકો, ત્યાંથી જ ખાવા પડે. હા, હે ને? એ સાંજના ટાઈમે ભાવે ને એ ટાઈમે લેવા જવામાં એટલી ટ્રાફિક હોય ને, ઘરે આવે ને ત્યાં ખાવાનું મૂડ મરી જાય, આવું થાય છે. ચલો, બિગ બોસમાં મનપસંદ કોણ છે? આપણે એવું કઈ નહીં, પણ હું દર વર્ષે જોઉં છું. ચલો મળીએ, ગુડ નાઇટ, સી યુ. જીતની લાઈવ મળ્યા.